આવો નજર નાખીએ ઓગસ્ટ 2026ના કેટલાક મહત્વપૂર્ણ દિવસ તેમજ પુણ્યદાયી તિથિઓ પર। 1 ઓગસ્ટ જયા પાર્વતી વ્રત સમાપ્ત, ગુજરાત, બાળ ગંગાધર તિલક પુણ્યતિથિ। 2 ઓગસ્ટ સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે 9:27 પર। 4 ઓગસ્ટ મંગળા ગૌરી પૂજન। 9 ઓગસ્ટ કામિકા એકાદશી। આનું વ્રત વ રાત્રિ જાગરણ કરનાર મનુષ્ય ન તો ક્યારેય ભયંકર યમરાજના દર્શન કરે છે અને ન ક્યારેય દુર્ગતિમાં પડે છે। અંગ્રેજો ભારત છોડો આંદોલન દિવસ। 10 ઓગસ્ટ સોમ પ્રદોષ વ્રત। 11 ઓગસ્ટ માસિક શિવરાત્રી, મંગળા ગૌરી પૂજન, વ્યતિપાત યોગ સાંજે 6:51 થી 12 ઓગસ્ટ બપોરે 3:26 સુધી। 12 ઓગસ્ટ દર્શ શ્રાવણ અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા, ખગરાસ સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય, નિયમ પાલનીય નથી। 13 ઓગસ્ટ અમાવસ્યાંત શ્રાવણ માસ આરંભ। 15 ઓગસ્ટ હરિયાળી તૃતીયા, સ્વતંત્રતા દિવસ, યોગી અરવિંદ જયંતી દિનાંક અનુસાર। 16 ઓગસ્ટ વિનાયક ચતુર્થી। 17 ઓગસ્ટ નાગપાંચમ, વિષ્ણુપતિ સિંહ સંક્રાંતિ, પુણ્યકાળ સૂર્યોદયથી સવારે 8:04 સુધી। ધ્યાન, જપ વ પુણ્ય કર્મનું ફળ લાખ ગણું હોય છે એવું પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે। 18 ઓગસ્ટ મંગળા ગૌરી પૂજન, શ્રી કલ્કી જયંતી। 19 ઓગસ્ટ સંત તુલસીદાસજી જયંતી। 23 ઓગસ્ટ પુત્રદા પવિત્રા એકાદશી સ્માર્ત, ઝૂલણ યાત્રા પ્રારંભ, શરદ ઋતુ પ્રારંભ। 24 ઓગસ્ટ પુત્રદા પવિત્રા એકાદશી ભાગવત, વ્રતથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ, દામોદર પવિત્રા દ્વાદશી। 25 ઓગસ્ટ ભૌમ પ્રદોષ વ્રત, મંગલા ગૌરી પૂજન। 27 ઓગસ્ટ શ્રી હયગ્રીવ જયંતી। 28 ઓગસ્ટ શ્રાવણી પૂર્ણિમા, નાળિયેરી પૂર્ણિમા, રક્ષાબંધન, વરદ લક્ષ્મી વ્રત, પૂર્ણિમાંત શ્રાવણ માસ સમાપ્ત, ઝૂલણ યાત્રા સમાપ્ત, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં નહીં દેખાય, નિયમ પાલનીય નથી। સંસ્કૃત દિવસ। 31 ઓગસ્ટ કજરી તીજ, બહુલા ચોથ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે 8:36 પર। આ તિથિઓમાંથી સાધના ભજન હેતુ વિશેષ પુણ્યદાય તિથિઓ વિશે વિસ્તારથી જાણકારી તમને સંત શ્રી આશારામજી આશ્રમ યુટ્યુબ ચેનલ તથા સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ જશે। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો। હરિઓમ।